રાપર વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાજભાઈ બાતાના મંદિર ખાતે ગાયોના ઘાસચારા માટે ₹11 લાખનું અનુદાન જાહેર કરવામાં આવ્યું। હવે છે ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। ભચાઉમાં વરસાદ ખેંચાતા પશુઓને બચાવવા માટે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગાયોના ચારા માટે ₹11 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું। ભચાઉના ભાગોળે રાજભાઈ મંદિરના પ્રાંગણમાં પશુઓના બચાવ ધામના અધ્યક્ષ આજે વિરેન્દ્રસિંહભાઈએ જે ₹11 લાખ ગાયોના ચારા માટેનું દાન આપેલ છે એ આપના પરિવાર તરફથી ગાયોના ઘાસના ચારાના રૂપે ₹11 લાખ આપવામાં આવેલા છે। એ અંગે બે શબ્દ કહેશો। ભચાઉ નગરપાલિકાના પૂર્વ આપણે આજે આયોજન કરેલું છે જેમાં વિરેન્દ્રસિંહભાઈ તરફથી ₹11 લાખ ગાયોના ચારા માટે આપવામાં આવેલા છે તે અંગે બે શબ્દ કહેશો। વિરેન્દ્રસિંહ રાઠોડ અંબાધામના અધ્યક્ષ અવિનાશભાઈ જોશી, નાગજીભાઈ રબારી, દેવજીભાઈ રબારી, હિતેન્દ્રસિંહ જાડેજા, હિંમતભાઈ મહેતા, કાશમભાઈ ગાંચી, વિજયભાઈ સામળિયા, પિન્ટુભાઈ ગઢવી, ખોડાભાઈ કોહલી, બધાભાઈ ભુવાજી, વીએન વાઘેલા, રાજેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્ર ઠક્કર, રમેશ ચૌહાણ, ધીરજ જોશી, રમજુ કુંભાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને માલધારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ત્યારે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। પાનજીભાઈ, આપ નાની ચીરી જિલ્લા પંચાયતના સદસ્યો છો। આપ આજના જે વિરેન્દ્રસિંહભાઈ તરફથી ગાયના ચારાના ₹11 લાખ આપવામાં આવેલ છે એ અંગે બે શબ્દ કહેશો। બસ તો હું તો બાપુને અભિનંદન આપું છું ખૂબ ખૂબ કે આવા કાર્યમાં બધાને સહારો બનીને આવ્યા અને પહેલાં પણ આખો વર્ષ 5,000 ગાયોને નિભાવી હતી। આ વર્ષે પણ જે હિંમતભાઈ વાત કરી કે 1 મહિના સુધી રાજાભાઈ કીધો છે એમાં પણ ₹11 લાખ પોતાની પહેલી શરૂઆત પોતે કરી છે અને આગળનું એને કીધું જ છે કે ભાઈ થઈ જ જશે ને કરાવી દેશે। એટલે એને ખૂબ ખૂબ અભિનંદન અને આપણે બધાને ફૂલની તો ફૂલની પાંખડી જેને જેટલી શક્તિ હોય એ પ્રમાણે આમાં આપી અને હજી મહિના સુધી કદાચ વરસાદ ના આવે આવી જશે એના પહેલાં પણ છતાં આપણે તૈયારી રાખવી પડે એટલે આપણે આપણી યથાશક્તિ પ્રમાણે બધા લખાવી હું પણ ₹1.25 લાખ હું આજથી જાહેર કરું છું અને આપી દઉં છું। આપણે આજે આયોજન કરેલું છે જેમાં વિરેન્દ્રસિંહભાઈ તરફથી ₹11 લાખ ગાયનો ચારા માટે આપવામાં આવેલા છે તે અંગે બે શબ્દ કહેશો। વિરેન્દ્રસિંહ બાપુજીએ બહાદુરસિંહે પણ આગળ 500 ગાયને મહિનો એક રાખી હતી। વિરેન્દ્રસિંહ બાપુએ એમની વાડી ઉપર 1 વર્ષ સુધી 5,000 ગાય રાખેલી હતી। આ અમને એવું થયું એટલે મેં અવિનાશ મહારાજને જાણ કરી કે ગાયો બચાવની 2000 ભૂખી છે। અવિનાશભાઈએ રાજાભાઈને વાત કરી, રાજાભાઈને મેં પણ ફોન કર્યો। રાજાભાઈ કે હિંમતલાલ આવો આપણે કરી લેશું। કાલે અમે બેઠા હતા એટલે મેં 20 દિવસમાં વરસાદ થશે એવું કીધું પણ રાજાભાઈ કે 20 દિવસ નહીં આપણે 30 દિવસ જ લેખો, ₹51 લાખ થશે, ₹11 લાખ મારા લખો, બાકી આપણે ફંડ કરી લેશું। અને હવે બધા પ્રજાજનો છે આપણે જો ગાયો પોતાના જ ગામની ભૂખી નહીં રાખવી હોય તો સ્વેચ્છાએ જે લખાવું હોય એ લખાવી શકે છે। આપના પરિવાર તરફથી ગાયોના ઘાસના ચારાના રૂપે ₹11 લાખ આપવામાં આવેલા છે એ અંગે બે શબ્દ કહેશો। કોઈ દાન નથી, દાન શબ્દ વાપરવો ન જોઈએ। મેં કાલે પોસ્ટરમાં જોયું કે ઘણા બધા લખ્યું કે આટલું અનુદાન, આ એક સેવા છે અને દાન આપી શકીએ એવી આપણા કોઈની કેપેસિટી હોતી નથી। આ બધું કંઈક માતાજીના આશીર્વાદ હોય અને માતાજીએ આપેલી આપણને પ્રેરણા હોય તો આ ગૌ માતાના ચરણોમાં એક અમારા પરિવાર તરફથી એક સેવા છે અને બસ માતાજી સેવા સ્વીકારે। અને ખાસ આજે બધાએ ભેગા કોઈ કાર્યક્રમ આવા વિષયમાં કરવાનો હોય એવું હોતું નથી, કારણ કે અમે ક્યારેય આવા કોઈ સેવાકીય કામ હોય એનું કાર્યક્રમ કરવો એવું નથી હોતું, પણ આનાથી પ્રેરાઈને, કારણ કે વરસાદ ખેંચાણો હોય અને હજી પણ લગભગ 20-25 દિવસ વરસાદ ખેંચાય એવું ઘણા હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે। તો આપણે માતાજીની પણ પ્રાર્થના કરી કે વહેલી તકે વરસાદ આવી જાય અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ ન બને। અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આમાં ચારાની વ્યવસ્થા બધું કરવાની છે, પણ ત્યાં સુધી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક આપણા બધાની ફરજ છે કે ગૌ માતા એટલે આપણા બધાની માતા કહેવાય। ત્યારે એના માટે અને અબોલ તમામ જીવો માટે જેટલું થઈ શકે એટલું કરવાનું હોય। ત્યારે અહીંના માધ્યમથી અમારા પરિવાર દ્વારા જે એક નાની સેવા આપવામાં આવી એવી રીતના અલગ અલગ બીજા પણ ઘણા બધા મિત્રોએ પોતાની સેવા નોંધાવી છે। હજી પણ અહીંયા રાજભાઈ માતાજીના મંદિરે જે આ લગભગ 1500-2000 ગાયોનો નિભાવ માટેનું એક અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, એમાં બધાએ જોડાવવું જોઈએ અને ફૂલની તો ફૂલની પાંખડી પોતાની સેવા અર્પણ કરવી જોઈએ એવી હું આપ સૌને અપીલ કરું છું।